તો આજે તો આપણે જવાનું હતું બજાર જઈને આપણે વાળ કટિંગ કરાવવા છે. બહુ મોટા થઈ ગયા છે તો આપણે અંદર નીકળી પડ્યા ઘરની બહાર. તો આવી ગયા બહારની તરફ. તો આજનું મોસમ બહુ મસ્ત છે ને લાગે છે સારું. તો આવી ગયા તો ગામમાં તો નીકળી ગયા છે. ભરાવાનું છે પેટ્રોલ. તો પેટ્રોલ તરફ જઈએ. પેટ્રોલ પંપે તો આવી ગયા ને આપણી સ્કૂટીમાં પેટ્રોલ બહુ ઓછું હતું ને આપણી છે નાની ચકાટ ગાડી. પેટ્રોલ ભરાઈ રહ્યું છે ને આપણે ગયા રામાપીરના મંદિરે દર્શન કરી લીધા. ટ્રાફિક બહુ હતું એટલે ધીમા આગળ નીકળી પડ્યા અને આપણે ગયા પાર્કિંગમાં સ્કૂટી મોકલી દીધી છે. આપણે હેર કટિંગ કરાવવા જવાનું છે ઉપરની તરફ. તો ઉપર તો ચડી રહ્યા છે. દુકાનનું નામ છે સ્માર્ટ લુક. અંદર તો આવી ગયા છે અને આપણે ભાઈને કીધું છે વાળ કટિંગ કરવાના છે. તો ભાઈ આપણે બેસી જવાનું છે અને આપણું કામ હાથમાં લઈ લીધું છે વાળ કટિંગનું. ભાઈએ વાળ તો કટિંગ કરી રહ્યા છે ને ભાઈ હવે આપણા વાળ કટિંગ થઈ રહ્યા છે કમ્પ્લીટ. ને આપણું લુક કેવું લાગે છે, તમને મારું લુક ગમ્યું હોય તો કમેન્ટ જરૂરથી કરજો. તમારે પણ કપાવો તો તમારે આવી જાઓ સ્માર્ટ લુકમાં. ને આપણે તો નીકળી પડ્યા ઘરની બાજુ. આપણા વાળ કટિંગ થઈ ગયા હતા ને આપણે કરવો હતો નાસ્તો કરવા તો આવી ગયા છે. આ છે મને ખબર નથી શું છે. આપણે તો ટેસ્ટ કરવું હતું પહેલી વખત. ટેસ્ટમાં તો સારું હતું. તો તમારે પણ ખાવું હોય તો આવી જાઓ મારી પાસે. ને આપણે આવી ગયા રામાપીરના મંદિરે. મારું બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.